બાદ અમારી ખાસ રજૂઆત મિસિંગમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। દરેક માતા પિતા એ સપનું જોતા હોય છે કે તેમના બાળકો તેમના ઘડપણની લાઠી બને, તેમના દરેક સપના પૂર્ણ કરે। પરંતુ જો બાળક ગુમ થઈ જાય તો જરા વિચારો કે એ માતા પિતાની શું સ્થિતિ હશે। દીકરાને ગુમાવવાની આ અસહ્ય પીડા સાથે આજે પણ અમદાવાદનો એક જૈન પરિવાર જીવી રહ્યો છે। નરોડામાં રહેતા આ પરિવારની પીડા છે વાલ સોયા દીકરાને ગુમાવવાનું, પીડા છે એ તમામ સપના તૂટવાનું, પીડા છે લાડકવાયા દીકરાને 15 વર્ષથી ન જોઈ શકવાનું। એક માં આજે જીવી રહી છે તો બસ એકવાર તેના દીકરાનો ચહેરો જોવા માટે। તું છે અમારું ગગન વિશાળ ને તું જ છે અમારા જીવનનો પ્રકાશ। તું છે અમારી આંખો ને તું જ છે અમારી છેલ્લી આશ। અમારા જીવનની દરેક પળોમાં ને દરેક યાદોમાં વહાલા દીકરા બસ તું જ છે સૌથી ખાસ। આ કવિતા ભલે બીજાએ લખી હોય, પરંતુ આ શબ્દે શબ્દના ભાવ દીકરાની રાહ જોઈ રહેલી એક માતાની સાથે જોડાયેલા છે। આ એ માં છે, એ જનની છે જેના માટે મોટો દીકરો આંખોના તારલા સમાન હતો, જેના પર તમામ ખુશીઓ ન્યોછાવર કરવાની તૈયારી હતી। એ દીકરો આજે ગુમ છે। દીકરાની સાથે ગુમ છે એ તમામ ખુશીઓ। દીકરો મારો બહુ સારો હતો અને એના લીધે તો હજુ સુધી રડું છું મારો દીકરા માટે તો। અને અમે બહુ હોદ્યા 11-10 વર્ષ તક અમને અનાજ નહીં ખાધો એના પીછે, પણ ક્યાંય હજુ સુધી મને પતો નહીં। મને તો હવે નસીબ પડે કે મારો દીકરો મળી જાય તો મને તો ભગવાન મળ્યા। મારો દીકરો મળી જાય તો મને ભગવાન મળ્યા એમ સમજીશ। આ શબ્દોમાં જે દર્દ છે એ એક માં જ સમજી શકે, પરંતુ આ પીડા સાથે આશા પણ જીવંત છે। દીકરાનો ચહેરો એકવાર જોવાનો। અમદાવાદના નરોડામાં આવેલી નવદુર્ગા સોસાયટીમાં રહેતો આ જૈન પરિવાર પર આજથી 15 વર્ષ પહેલા આભ તૂટી પડ્યું હતું, જ્યારે એમનો યુવાન દીકરો અચાનક ગુમ થઈ ગયો। મનોજ જૈન ગરબા રમવા જવાનો હતો। માતા જમવાનું બનાવી રહી હતી। જમ્યા વિના જ મનોજ ઘરેથી ગુમ થઈ ગયો। 15 વર્ષ પહેલા મીનાબેન જૈન એમના યુવાન દીકરા મનોજ જૈન માટે જમવાનું બનાવી રહ્યા હતા। સોસાયટીમાં 7મા નોરતાની તૈયારીઓ ચાલી રહી હતી। મનોજ ગરબા રમવા માટે જવાનો હતો। માતાને કહ્યું કે જમવાનું બને તો હું જમીને જઈશ। માતા મીનાબેન પણ દીકરા માટે જમવાનું તૈયાર કરવામાં વ્યસ્ત હતા, પરંતુ એમને ક્યાં ખબર હતી કે દીકરાનું છેલ્લી વાર તેઓ મોઢું જોઈ રહ્યા છે। એમનો દીકરો મનોજ વર્ષો સુધી એક ગુમનામ ગલીઓમાં ગુમ થઈ જવાનો છે। મીનાબેન દીકરાને જમવાનું કહેવા માટે ઘર આંગણે આવ્યા, પરંતુ મનોજ ન દેખાયો। પહેલા તો લાગ્યું કે આસપાસ ક્યાંક નીકળી ગયો હશે। કલાક થયા, એક દિવસ વીત્યો અને જોત જોતામાં વર્ષોના વર્ષો વીતી ગયા। મનોજ ઘરે આવ્યો નહીં। બન્યું કશું ન તો દુકાને से आयो, नाई લીધું, नाइट कपड़ा पहरे અને सिटी में फोन करो कि हम गरबा खेलो यार है, અને બસ બહાર બેઠો તો બહાર से गुम हुआ। એટલે બહાર શા માટે બેઠો તો એમ જ કે આમ રસોઈ બના રહે તો કે રસોઈ બન જાય એટલે જમીન અમે ભાઈ બહેન તો નીકળીએ। હસીતની કે બહાર બેઠો તો ગરબા રમવા જવાનું પ્લાનિંગ હતું સિટી में, પણ ગરબા રમવા નહીં ગયો। એ નાઇટ કપડોમાં ગયો છે એટલે ગરબા રમવા બેન નહીં લઈ ગયો, કશું નહીં। 15 વર્ષ થઈ ગયા। 15 વર્ષ થઈ ગયા એને। કઈ આશા છે કે પાછું આવશે? હવે બેન મને તો આશા છે, માં છું તો મને તો આશા છે કે કોક દાડો તો પાછા આવશે મારો દીકરો। માં એ માં કહેવાય, માં બિસરે કોઈ દાડો બેટાને। क्या क्या शोधो તમે? બધી જગ્યા શોધો, બોમ્બે में शोधो, राजस्थान में शोधो, MP में शोधो, ક્યાંય બાકી નહીં રાખ્યો મેં શોધવામાં એને। મનોજને શોધવા માટે પરિવારે આકાશ પાતાળ એક કરી દીધું। પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી, પરંતુ પોલીસ પાસે ફક્ત એક જ જવાબ હતો કે તપાસ ચાલી રહી છે। મનોજને શોધવા માટે બાજુના રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન
મધ્યપ્રદેશમાં પણ તપાસ કરી. જેટલા સગા સંબંધીઓ હતા એમના ઘરે જઈ આવ્યા, પરંતુ મનોજ ન દેખાયો. આજે પણ જ્યારે મીનાબેન જમવાનું બનાવે છે ત્યારે એમને મનોજની યાદ આવી જાય છે અને દીકરાની યાદમાં આંખોમાંથી અશ્રુ વહી જાય છે. મનોજના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ લગ્ન પહેલા જ એ ગુમ થઈ ગયો. આજે પણ જ્યારે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જવાનું થાય તો આ પરિવારને એમનો દીકરો યાદ આવી જાય છે. જેવું હોય તેવું હાલતમાં મારે ઘેર આવી જાવ, હું તને બધી રીતે અપનાવવા તૈયાર છું. તે મેરેજ બી કરી લીધા હોય છે તોય મને કશું વાંધો નહીં, પણ તું આવી જા ઘરે. બસ એક ફેર તું આવીને ભલે તારે પાછો જવું હોય તો તું જતો રહેજે, પણ કોન્ટેક્ટ તો રહેશે ને આપણો. આજે પણ જ્યારે ઘરની બહાર કોઈ અજાણી દસ્તક સંભળાય તો માતા ઘરના દરવાજા સુધી દોડી જાય છે. શું મનોજ આવ્યો છે? આ સવાલ એમના મનમાં ઘુમરાયા કરે છે. મનોજ જે પિતા સાથે ફેબ્રિકેશનનું કામ કરતો હતો એ ખૂબ જ શાંત સ્વભાવનો હતો. પાડોશીઓને પણ વિશ્વાસ થઈ નથી રહ્યો કે અચાનક આવો યુવાન દીકરો કેવી રીતે ગુમ થઈ શકે. અમે તો એવું ઈચ્છીએ કે એ પાછા આવે. આટલા વર્ષો ભલે થઈ ગયા, પણ એ ભાઈ જેવો તો કોઈ છે નહીં. એમનો સ્વભાવ સરસ હતો, બધી રીતે રહેણી કહેણી બધું સરસ હતું, પણ પાછા આવી જાય તો વધારે સારું. એને મમ્મી પપ્પાને બી આશરો થઈ જાય, અને હવે ગયડા થઈ ગયા એના મમ્મી પપ્પા બી, એટલે એક જ ભાઈ છે. હવે એ મોટા એ હતા, એ જતા રહ્યા, તો પછી આવી જાય તો હારામાં સારું. મોટો ભાઈ જેના માટે પિતા સમાન હતા એ શુભમ જૈને જણાવ્યું કે એમના ગયા પછી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. છતાં આજે પણ એમની તસવીર જોઈને એક જ વિચાર આવે છે કે ક્યારેક તો તેઓ પાછા ઘરે આવી જશે. શાળામાં જેની સાથે સાથે જતા મોટા થયા, જેમની દરેક શિખામણ આજે નાના ભાઈને યાદ આવે છે, એ ભાઈ હવે ઘરમાં નથી. નાના ભાઈ શુભમ પાસે આજે તમામ ખુશીઓ છે, ઘરમાં ખૂબ જ પ્રેમ મળે છે, પરંતુ હજુ પણ મોટા ભાઈ માટેનો એ ખાલીપો પુરાઈ શક્યો નથી. ભાઈના ગયા પછી મને એટલી તકલીફ પડે છે કે મારા બાપ સમાન હતો એ, એટલે હવે મારો જે મેન સહારો કહેવાય એ નથી રહ્યો મારી જોડે. એને મેસેજ એક જ આપું છું કે એ જ્યાં બી હોય ખુશ રહે, ખાલી ઘરે એકવાર ખાલી કોલ કરીને કહી દે. આજે આ જૈન પરિવારના મનમાં એક જ આશ છે, મનોજ જૈન ક્યારેક ને ક્યારેક ઘરે પાછો ફરશે. એ જ્યાં પણ હોય ખુશ રહે એવી પ્રાર્થના પરિવાર કરી રહ્યો છે. દર વર્ષે જ્યારે જ્યારે નવરાત્રી આવે ત્યારે ત્યારે પરિવારને મનોજ યાદ આવે છે. નવરાત્રીમાં સૌ કોઈ ખુશ હશે, યુવા હૈયું ડોલી ઉઠતું હશે, પરંતુ દીકરાને યાદ કરી મીનાબેનનું હૃદય બેસી જાય છે. 15 વર્ષ વીતી ગયા, છતાં દીકરો જો એક વાર પણ સામે આવી જાય તો મીનાબેન તરત જ તેને ઓળખી જશે. આજે પણ આ આંખો એમના કાળજાના કટકાને જોવા માટે તરસી રહી છે. પોતાના આંખના તારાને બસ એક વાર જોવાની ઈચ્છા છે. ઘર આંગણેથી ગુમ થયેલા મનોજ જૈનને હજુ પરિવાર શોધી રહ્યો છે. 15 વર્ષ થઈ ગયા છે, પરંતુ મનોજનો કોઈ જ પતો નથી. તે ક્યાં છે, એક મોટો સવાલ બન્યો છે. પરિવાર ફક્ત તેની રાહ જોઈ રહ્યો છે કે તે જ્યાં પણ હોય ખુશ હોય, ફક્ત પરિવારને મળી જાય, તેનો ચહેરો બતાવી દે. એક માં હજુ પણ રડી રહી છે કે તેનો યુવાન દીકરો જે ઘર આંગણે બેઠો હતો ત્યારબાદ ક્યાં ગુમ થઈ ગયો. શું તે પોતાની જાતે ક્યાંય ગયો છે કે કોઈ દુર્ઘટના તેની સાથે ઘટી છે? તેવા અનેક સવાલો વચ્ચે આ પરિવાર હજુ પણ મનોજને શોધી રહ્યો છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ.